એક એવી બીમારી છે જે ડાયાબિટીસ કરતાં પણ વધારે ઝડપે આપણા દેશમાં ફેલાઈ રહી છે અને એ બીમારી છે ઇનફર્ટિલિટી. સતત બેઠાડું જીવન, કસરતનો અભાવ, અલ્ટ્રા પ્રોસેસ્ડ જંક ફૂડ જે આપણા ખોરાકમાં રેગ્યુલર બની ગયું છે, સાથે સાથે 2-3 વાગ્યા સુધી મોબાઈલ મચાડીએ છીએ. આના કારણે આપણી જે શરીર ઉપર જે અસર દેખાઈ રહી છે તે સ્પર્મ અને એગ બંનેની ગુણવત્તા ઘટાડે છે. ફર્ટિલિટી એટલે એ ખાલી પ્રજનન માટે નથી હોતું, એ તમારા બોડીનું એક મેટાબોલિક હેલ્થ રિપોર્ટ કાર્ડ છે. પ્રાણી જગતમાં તમે જુઓ તો જ્યારે પ્રજનન ઋતુ આવે છે ત્યારે જે ખૂબ જ તંદુરસ્ત હોય છે અને સારી રીતે રિપ્રોડ્યુસ કરી શકે એવા હોય છે, એવા જ પ્રાણી છે તે લોકો રિપ્રોડ્યુસ કરતા હોય છે. બાકીના જે પ્રાણી છે કે કાં તો ફેમિન એટલે કે દુષ્કાળ પડેલો હોય છે, કોઈ બીમારી હોય છે, રોગચાળો હોય છે, તો એ સિઝનમાં પ્રાણીઓ રિપ્રોડક્શન સ્કીપ કરી દેતા હોય છે. તેમ આપણા શરીરમાં પણ જ્યારે આપણી મેટાબોલિક હેલ્થ સારી નથી હોતી ત્યારે આપણા હોર્મોન્સ ડિસ્ટર્બ હોય છે, બ્રેઇન ડિસ્ટર્બ હોય છે, તો બોડી પણ જે રિપ્રોડક્શન માટેના કોષ બનાવતું હોય છે તેની ગુણવત્તા નબળી પડી જતી હોય છે. અને એટલા માટે જ આજકાલ સારા IVF સેન્ટર્સ છે તેઓ પણ જ્યારે તમે કન્સલ્ટ કરો છો ત્યારે યોગાસન, સારો ખોરાક, સ્ટ્રેસ ફ્રી લાઈફ આ બધું તમને છે એ શીખવાડતા હોય છે અને આગ્રહ પણ રાખતા હોય છે. માટે ફર્ટિલિટી એ આપણે એક આપણા યુથ માટે, આપણા નવજીવન માટે અને સારું આયુષ્ય જીવવા માટે પણ એક આપણા માટે ઇન્ડિકેટર છે. શું તમને પણ એવું લાગે છે કે ઇનફર્ટિલિટીને આપણે હવે બહુ લાઇટલી લઈ રહ્યા છીએ? તો કોમેન્ટમાં યસ કહો. થેન્ક યુ.